નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ। મંગળવારે 102 તાલુકામાં વરસાદ નોંધાયો। હજુ પણ 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજથી 3 દિવસ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ 2024। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવશે। શાળા પ્રવેશોત્સવ અંગે ચૈતર વસાવાએ કહ્યું, હકીકત છુપાવાય છે। આજે પણ ઓરડા અને શિક્ષકોની ઘટ સાથે ચાલે છે અનેક શાળા। તો બીજેપીએ કહ્યું, આપને કામમાં નહીં, માત્ર આક્ષેપમાં રસ। આઝાદી બાદ પ્રથમ વખત લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે। આજે સ્પીકર પદ માટે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ખેંચતાણ। એનડીએના ઓમ બિરલા અને વિપક્ષના કે સુરેશ મેદાને। રાહુલ ગાંધી હશે લોકસભાના નેતા। વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો। ખડગેના ઘરે મળેલી બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી। આજે રાજ્યભરની શાળાઓ કિલકારીઓથી ગૂંજી ઉઠશે, કારણ કે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। ડાંગ જિલ્લાની શાળામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવશે। બીજા દિવસે એટલે કે ગુરુવારે મુખ્યમંત્રી છોટાઉદેપુરની શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યારે ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાની શાળામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે। તો આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। આજથી રાજ્યભરની શાળાઓ કિલકારીઓથી ગૂંજી ઉઠશે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગ જિલ્લાની શાળામાંથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવશે। શાળા પ્રવેશોત્સવને લઈને હવે આપ અને બીજેપી આમને સામને આવી ગયા છે। મુખ્યમંત્રીને પત્ર લખી ચૈતર વસાવાએ રજૂઆત કરી છે। ચૈતર વસાવાએ કહ્યું છે કે શાળા પ્રવેશોત્સવના નામે વાસ્તવિકતાને ઢાંકવામાં આવે છે। આજે પણ અનેક શાળાઓમાં પૂરતા ઓરડા નથી। કેટલીક શાળાઓ તો માત્ર એક જ શિક્ષકથી ચાલે છે। ગુજરાતમાં 1300 શાળા આદિવાસી વિસ્તારમાં એક શિક્ષકથી ચાલે છે। ગુજરાતમાં 2500થી વધુ શાળાઓમાં ઓરડા નથી, જેથી સરકાર શાળા પ્રવેશોત્સવ નહીં પણ શિક્ષકોની ભરતી કરે। તો બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે ચૈતર વસાવાના આરોપને પાયા વિહોણા ગણાવ્યા હતા। તેમણે કહ્યું કે દિલ્હીમાં આપની સરકાર કોઈ કામગીરી નથી કરી રહી અને અહીં ગુજરાત મોડલ પર સવાલો ઊભા કરે છે। દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ થાય છે, ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા બધા અધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે। આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાતમાં 1657 શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે। એમાં 1363 શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે કે જ્યાં એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે। સાહેબ, આવનારા સમય માટે અને આજના સમય માટેની આ જરૂરિયાત છે સારા પ્રવેશ ઉત્સવ। ભારતીય જનતા પાર્ટી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મદદરૂપ બને, શિક્ષણનું સ્તર ઊંચું આવે, એના માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્નો કરી રહી છે। અને હમણાં જ અશોકભાઈએ કીધું તેમ દિલ્હીમાં આપની સરકાર માત્ર શિક્ષણની વાતો કરે છે। એક પણ સ્કૂલની તપાસ કરો, ઝીણવટ ભરેલી, સાહેબ કોઈ જગ્યાએ કંઈ શિક્ષણના ઠેકાણું આપણને દેખાય નહીં। વરાછાના એમએલએ કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર તેમણે નિશાન સાધ્યું છે। જીકાસ પોર્ટલ પર કોલેજોમાં પ્રવેશ ફાળવણીને લઈ નારાજગી વ્યક્ત કરી છે। પોર્ટલની સમગ્ર સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ નથી તેવું કાનાણીએ કહ્યું છે। મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સંચાલકો બેફામ બન્યા છે। સમય મર્યાદા કરતા પહેલા પ્રવેશ ફાળી દેવાયા છે। યોગ્ય મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવા કુમાર કાનાણીએ માંગ કરી છે।
દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરીવાલની સીબીઆઈએ પૂછપરછ કરી હતી. એજન્સીએ સોમવારે પણ તેની પૂછપરછ કરી હતી. સતત બીજા દિવસે પણ સીબીઆઈની ટીમ તિહાડની મુલાકાતે ગઈ હતી અને તેની પૂછપરછની બાદ ધરપકડની પ્રક્રિયા શરૂ કરી છે. મહત્વનું છે કે મંગળવાર રાત્રે એવા સમાચાર હતા કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની તિહાડ જેલમાંથી ધરપકડ કરવામાં આવી શકે છે. જોકે બાદમાં લીગલ ટીમે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની ધરપકડ નથી કરવામાં આવી. એજન્સી માત્ર તેની પૂછપરછ કરી રહી છે. જોકે મહત્વની વાત એ પણ છે કે અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ઈડી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હોવાથી તેમની ઔપચારિક ધરપકડ કોર્ટ સમક્ષ જ થઈ શકે છે અને એટલા માટે જ અત્યારે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અહેવાલો એવા પણ છે કે આજે સવારે 10 વાગ્યે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાશે, ત્યારે સીબીઆઈ સત્તાવાર રીતે તેમની ધરપકડ પણ કરી શકે છે. રાહુલ ગાંધી હશે લોકસભાના વિપક્ષ નેતા. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી બાદ મળેલી બેઠકમાં પ્રસ્તાવ મુકાયો હતો. રાહુલ ગાંધીએ વિચાર કરવા માટે સમય માંગ્યો હતો. રાહુલ ગાંધીની સંમતિ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય જેની જાહેરાત કરવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગેના ઘરે મળેલી બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. Honorable CPP Chairperson wrote a letter to the pro-time Speaker Bhartwari Mahtab informing the decision of appointment of Rahul Gandhi as the leader of opposition in the Lok Sabha. આજે લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. સ્પીકર પદ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. આ ખેંચતાણ વચ્ચે આજે સ્પીકરના નામ પર મહોર લાગશે. એનડીએ ગઠબંધન તરફથી ઓમ બિરલા અને ઇન્ડિયા ગઠબંધન તરફથી કે સુરેશે ફોર્મ ભર્યું છે. ડેપ્યુટી સ્પીકરની જવાબદારી એનડીએ ગઠબંધનના સાંસદને આપવા માંગ કરાઈ હતી. જો કે એનડીએ ગઠબંધન સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એમ બંને પોતાના સાંસદને આપવા માંગે છે, જેને લઈ હવે રાજનીતિ ગરમાઈ છે. બે 2024ની લોકસભા ચૂંટણીએ સમગ્ર ભારતને રસપ્રદ દ્રશ્ય બતાવ્યા છે. ત્યારે હવે સંસદમાં એનડીએ તથા ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઈથી સામે આવતું જોવા મળી રહ્યું છે. સ્પીકરની ખુરશીને લઈને પણ હવે ખેંચતાણ બાદ હવે લોકસભા સ્પીકર માટે ચૂંટણી થવા જઈ રહી છે. પહેલા પ્રોટેમ સ્પીકર અને હવે સ્પીકરને લઈને સત્તાધારી પક્ષ એનડીએ તથા વિપક્ષી ઇન્ડી ગઠબંધન વચ્ચે તલવાર ખેંચાઈ હતી. એનડીએ ગઠબંધને રાજનાથસિંહને જવાબદારી આપી કે તેઓ ઇન્ડી ગઠબંધન સાથે તાલમેલ બેસાડી એક નામ પર સહમતિ બનાવે, પરંતુ એમ ન થયું. રાજનાથસિંહે કહ્યું કે તેમણે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે સાથે 3 વખત ફોન પર વાત કરી હતી. यहाँ तक खड़गे जी का प्रश्न, एक सीनियर लीडर हैं, उनका सम्मान करता हूँ. कल से लेकर आज तक उनसे 3 बार हमारी बात हुई है. તો આ તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે રાજનાથસિંહનો એક જ વખત કોલ આવ્યો અને વિપક્ષે શરત રાખી હતી કે તેઓ ત્યારે જ સ્પીકરને સમર્થન આપશે જ્યારે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરની ખુરશી મળશે. राजनाथ सिंह जी ने खारगे जी से कहा, देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए. राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे. अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया. કોંગ્રેસ જે રીતે ડેપ્યુટી સ્પીકરની માંગણી કરી છે તેને લઈને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ પ્રકારની રાજનીતિને લઈને નિંદા કરી હતી. जब बालू जी और वेणुगोपाल जी से बात हुई, उसमें जिस प्रकार से एक पुरानी मानसिकता है कि हम डिक्टेट करेंगे टर्म्स को, उस मानसिकता को फिर से दिखाया गया कि नहीं, शर्त है कि
पहले लोकसभा का उपाध्यक्ष कौन होगा वो पहले तय करें, फिर अध्यक्ष के लिए समर्थन मिलेगा। इस प्रकार की राजनीति को हम की निंदा करते हैं और मुझे लगता है कि अच्छी परंपरा ये रहती कि लोकसभा निर्विरोध एक सर्वसम्मति से अध्यक्ष चुनता, तो लोकसभा की भी मर्यादा अच्छी रहती, सभी पक्ष का उसमें योगदान रहता। ત્યારે હવે એનડીએ અને ઇન્ડી ગઠબંધન વચ્ચે લોકસભા સ્પીકરને લઈને સહમતિ ના બનતા લોકસભા સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। સ્પીકર પદ માટે એનડીએ ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા, તો સામેથી ઇન્ડી ગઠબંધને કે સુરેશને મેદાને ઉતાર્યા। આ બંને ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભરી દીધા છે, જે બાદ લોકસભાના સ્પીકરની ચૂંટણીમાં ખેંચતાણ જોવા મળશે। જો કે રસપ્રદ વાત એ છે કે ભારતના ઇતિહાસમાં આવું ખૂબ જ ઓછી વખત થયું છે કે જ્યારે લોકસભા સ્પીકર માટે ચૂંટણી થઈ હોય। પહેલી વખત 1952માં લોકસભા અધ્યક્ષ માટે ચૂંટણી થઈ હતી, ત્યારે હવે 72 વર્ષ બાદ લોકસભા સ્પીકર માટે મતદાન થવા જઈ રહ્યું છે, જે બાદ જ નક્કી થશે કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનમાંથી કોનો ઉમેદવાર સ્પીકરની ખુરશી પર બિરાજમાન થશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ। સંસદમાં ઓવેસીના શપથને લઈને સવાલો ઊભા થયા છે। શપથ બંધારણના જય જયકાર, ફિલિસ્તીનીનો ઓવેસીના જય ફિલિસ્તીની નારાને લઈને હવે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે। તો સંસદમાં ગઈકાલે ઓવેસીએ શપથ લીધા હતા, જેને લઈને હવે ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। શપથ બંધારણના જય જયકાર, ફિલિસ્તીનો ઓવેસીના જય ફિલિસ્તીનના નારાને લઈને પણ હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે। असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो कानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તાઓ ઉપર નદી જેવી સ્થિતિ પણ જોવા મળી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અમરેલીના ધારી પંથકમાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અમરેલીના ગીગાસણ, ગોવિંદપુર, બોરડી, દલખાણિયા, મીઠાપુર સહિતના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। કુંવારસી, રતનપુર, નવાવા સહિતના જે ગામો છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। પાટણના સિદ્ધપુરમાં પણ મેઘરાજા મન મૂકીને મહેરબાન થયા છે। સિદ્ધપુરના અનેક નીચાણવાળા વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓ કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાના અંબાજી પંથકમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર નદી જેવી સ્થિતિ જોવા મળી છે। વડોદરાના પાદરામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। પાદરાના પાણીની ટાંકી વિસ્તાર, ટાવર રોડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। દાહોદના દેવગઢ બારિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના તેજ પ્રવાહમાં ટ્રેક્ટર તણાવવાની ઘટના પણ સામે આવી છે। રેતી ભરવા ગયેલું ટ્રેક્ટર પાણીના તેજ પ્રવાહની ઝપેટમાં આવ્યું છે। ડાંગ જિલ્લામાં પણ આહવા અને વઘઈ માર્ગ આસપાસના વિસ્તારો કે જ્યાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને જે ધોધ છે તે ફરી સક્રિય થયા છે અને નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા।
બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ કેટલાક વિસ્તારો કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદને કારણે ચૂડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેને લઈ ચૂડા, ગોખરવાડા, ભગુપુર સહિતના નીચાણવાળા ગામો કે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મુન્દ્રાથી લઈને મહેસાણા સુધી ચોમાસું પહોંચ્યું છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે અને આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. મુન્દ્રાથી લઈને મહેસાણા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને પ્રમાણે આજે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા એટલે કે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની અહીંયા શક્યતા જોવા મળી રહી છે. તો આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની ઉપર એક વખત નજર કરીએ તો આજે આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ 27 જૂને કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસશે તેની ઉપર નજર કરીએ તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ વરસશે. વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે. ભાવનગર, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ જે મધ્ય ગુજરાતના પટ્ટાઓ છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે. બીજી તરફ 28 જૂને ખેડા, આણંદ અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ 28 જૂને ભારે વરસાદ વરસી શકે છે. હવે વાત 29 જૂનની કરીએ તો તેમાં ભરૂચ, સુરત અને ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ, તેમાં નવસારી, વલસાડ અને તાપીનો પણ સમાવેશ થાય છે. દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. एक सेंट्रल गुजरात के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज के लिए जो है वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है वो पंचमहल और बड़ोदरा के लिए, और जो हैवी रेनफॉल की वार्निंग दी गई है वो गुजरात रीजन के लिए महसाना है, साबरकांठा, खेड़ा, अरावली, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और सौराष्ट्र के लिए सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और कोटा के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट जारी. ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફ સતર્ક થઈ ગયું છે. આગાહીને લઈ એનડીઆરએફની ટીમ દ્વારકા ખાતે પહોંચી ગઈ છે. એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એનડીઆરએફના 30 જેટલા જવાનો દ્વારકા ખાતે પહોંચી ગયા છે. 2 કે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને એનડીઆરએફની એક ટીમ પણ ફાળવી દેવામાં આવી છે, જે આપણે તેમનું લોકેશન દ્વારકા ખાતે રાખેલું છે. હમણાં તાજેતરમાં આપણે બધાને ખબર છે કે દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટ પર કે ભડકેશ્વર ખાતે જે ચોપાટી છે ત્યાં મોટા મોજાઓ ઉછળી રહેલા છે. એનડીઆરએફની ટીમને ત્યાં સતત સર્વેલન્સ કરવા માટે જણાવેલું છે. એસપી શ્રી દ્વારા પોલીસનો બંદોબસ્ત બી ત્યાં રાખેલો છે કે જેથી કોઈ યાત્રાળુ કે સ્થાનિક લોકો ત્યાં દરિયામાં નાહવા ન જાય. કોઈ એવી પરિસ્થિતિ બને કે તાત્કાલિક લોકોને મદદની જરૂર હોય, આપણે તાત્કાલિક મદદ પૂરી પાડી શકીશું. તમામ સાધન સામગ્રી સાથે એનડીઆરએફની ટીમ હાલમાં દ્વારકા ખાતે મોજૂદ છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં તંત્રની પોલ ખુલી ગઈ છે, કારણ કે પહેલા વરસાદે જ તંત્રએ કેટલી પ્રી મોન્સૂન કામગીરી કરી છે તેનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. વહીવટી તંત્ર દ્વારા ખાનગીમાં કરાયેલા ભ્રષ્ટાચાર ભલે સામે ન આવતા હોય, પરંતુ વરસાદે આ પોલ ખોલી નાખી છે. અમદાવાદ વાસીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જો કે સોમવારે 24 જૂને મોડી રાત્રે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરીજનોને રાહત તો મળી ગઈ. એટલે કે બફારાથી રાહત મળી, પરંતુ હવે વરસાદી પાણી ભરાવાથી રાહત ક્યારે મળશે એ તો અમદાવાદ કોર્પોરેશનના સત્તાધારીઓ જ જાણે, કારણ કે પ્રથમ વરસાદમાં જ સ્માર્ટ સિટીના દાવાની પોલ ખુલી ગઈ છે. શહેરમાં પ્રથમ વરસાદમાં જ અનેક રસ્તાઓ પર ભૂવા પડી ગયા છે, તો ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા. કેટલાક રસ્તાઓ જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા, તો કેટલીક જગ્યા પર તો નવા બનાવેલા રસ્તાઓ જ બેસી ગયા હતા, જ્યાં ડાયવર્ઝન મૂકવું પડ્યું હતું. મહાનગરોમાં વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, ત્યારે પ્રથમ વરસાદમાં જ આ પરિસ્થિતિ સર્જાતા એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર તો પ્રશ્ન ઉઠ્યા જ છે, સાથે ભ્રષ્ટાચારની પણ પોલ ખુલી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શું એવું નક્કી કર્યું છે કે ચોમાસું આવે ત્યારે ભલે પાણી ભરાઈ જાય, હાલાકી તો જનતા જ ભોગવવાની છે ને? અમારે શું? વરસાદે વિરામ લીધાના કલાકો વીતી ચૂક્યા છે, તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. જી હા, અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ પાણી જે છે તે ઓસર્યા નથી. આપને વિઝ્યુઅલ બતાવશું કે આ કોઈ વોટર પાર્કના વિઝ્યુઅલ નથી, પરંતુ આ અમદાવાદના જાહેર રસ્તાના આ વિઝ્યુઅલ જે છે તે આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ જીવતો જાગતો પુરાવો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનો, કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ જે છે તે સર્જાતી હોય છે. પૂર્વ વિસ્તારમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. કોર્પોરેશન દ્વારા અનેક વાયદાઓ જે છે તે કરવામાં આવતા હોય છે, પરંતુ લોકોના ટેક્સના પૈસા જે છે તે પાણીમાં ડૂબી ચૂક્યા છે, કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ જે છે તે સર્જાતી હોય છે. આ વરસાદે ફક્ત અમદાવાદની જ પોલ નથી ખોલી, રાજ્યભરના અનેક શહેરોના ભ્રષ્ટાચારોની પોલ વરસાદે ખોલી નાખી છે. જુઓ 4 દ્રશ્યમાં ચોમાસું શરૂ થતાની સાથે જ પ્રશાસનની પોલ ખુલવાનું શરૂ થઈ ગયું છે. સામાન્ય વરસાદમાં પણ ભૂવાઓ પડતા અને પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે મુડીલા ગામે નદીમાં પૂર આવતા પુલ તૂટી ગયો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા હતા. ગ્રામજનોએ બાળકોને મોતના મુખમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું, તો રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર ભૂવો પડ્યો. જમીન બેસી જતા 2 સ્કૂલ બસના ટાયર ફસાયા. જો કે સદનસીબે વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન પહોંચ્યું. સુરતમાં પણ પ્રશાસનની પોલ ખુલી છે. સામાન્ય વરસાદમાં રસ્તા પર 3 ફૂટ જેટલો ભૂવો પડ્યો, જેના કારણે ટ્રકનું ટાયર આ ભૂવામાં ફસાયું. સુરતમાં ભૂવો પડવાની બીજી એક ઘટના પણ સામે આવી. ગોડાદરા વિસ્તારમાં મીડાસ સ્ક્વેર નજીક પણ ભૂવો પડવાની ઘટના બની. સામાન્ય વરસાદમાં ભૂવો પડતા પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વિકાસની મોટી વાત કરતા સત્તાધારી પક્ષ શું આવી રીતે સ્માર્ટ સિટી બનાવશે? દર વર્ષે વરસાદ આવે છે, શહેરીજનો હાલાકી ભોગવે છે. મહાનગરપાલિકા વિકાસના નામે ખાડા ખોદે છે, રસ્તાઓ તોડી નવા બનાવે છે, તે પછી પણ જનતા હાલાકી ભોગવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ નજર હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ. મંગળવારે 102 તાલુકામાં નોંધાયો વરસાદ. હજુ પણ 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજથી 3 દિવસ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ 2024. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવશે.
શાળા પ્રવેશોત્સવ અંગે ચૈતર વસાવાએ કહ્યું, હકીકત છુપાવાય છે. આજે પણ ઓરડા અને શિક્ષકોની ઘટ સાથે ચાલે છે અનેક શાળા. તો બીજેપીએ કહ્યું, આપને કામમાં નહીં માત્ર આક્ષેપમાં રસ. આઝાદી બાદ પ્રથમ વખત લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. આજે સ્પીકર પદ માટે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ખેંચતાણ. એનડીએના ઓમ બિરલા અને વિપક્ષના કે સુરેશ મેદાને. રાહુલ ગાંધી હશે લોકસભાના નેતા. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. ખડગેના ઘરે મળેલી બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી. કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. જખૌના દરિયાકાંઠેથી ડ્રગ્સના 20 જેટલા પેકેટ મળી આવ્યા છે. બીએસએફના જવાનોને ડ્રગ્સ ઝડપી પાડવામાં એક મોટી સફળતા મળી છે. ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. 14 જૂનથી અત્યાર સુધી ડ્રગ્સના 170 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. રાજ્યમાં જે રીતે યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે, જેને લઈ રાજ્ય સરકાર પણ ચિંતિત છે, તો બીજી તરફ ન્યૂઝ કેપિટલે પણ વારંવાર ડ્રગ્સ દૂષણોને લઈને અહેવાલો રજૂ કર્યા છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે યુવાધનને નશાને રવાડે ચડતા અટકાવવા એન્ટી ડ્રગ્સ કેમ્પેનની શરૂઆત કરી છે. ત્યારે શું છે આ કેમ્પેન અને આ કેમ્પેન કેવી રીતે કામ કરશે, જોઈએ આ રિપોર્ટ. રાજ્યમાં બાળકો અને યુવાનો ચડી રહ્યા છે ડ્રગ્સના રવાડે. ડ્રગ્સ વિરોધી લડત આપવા ગૃહ વિભાગ પણ મેદાને. ડ્રગ્સ લેતા બાળકોને સુધારશે સરકાર. ગુજરાતના યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખરા અર્થમાં રાજ્યના યુવાનોની ચિંતા કરી રહ્યા છે. કારણ કે જે રીતે રાજ્યમાં યુવાધન નશાના રવાડે ચડ્યું છે, તેમને સુધારવા તેમણે ડ્રગ્સ માફિયાઓ સાથે તો બાત ભીડી છે, તો સાથે સાથે રાજ્યના બાળકોને સુધારવાની નેમ પણ લઈ ચૂક્યા છે. વારંવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેર મંચ ઉપરથી ડ્રગ્સ માફિયાઓને પડકાર આપી ચૂક્યા છે કે તેઓ તેમને કોઈ પણ હાલતમાં છોડશે નહીં. તો બીજી તરફ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગે એન્ટી ડ્રગ્સ કેમ્પેન ઝુંબેશની શરૂઆત કરી છે. कि ये जंग मानव और दानव के बीच की है. आ जंग માનવોની દાનવની સામેની જંગ છે. ગુજરાતના શાંત સ્વભાવના મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના ગૃહ વિભાગને પહેલા જ દિવસે છૂટ આપી કે આર પારની લડાઈ લડી લો. આપણે ગુજરાતની અંદર ડ્રગ્સના દૂષણને ફેલાવવા નથી લેવું. એન્ટી ડ્રગ્સ કેમ્પેઇનમાં કેવી રીતે પોલીસ કામગીરી કરશે તેના વિશે વાત કરીએ તો રાજ્યનો ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ મળીને શાળા કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા ઝુંબેશ ચલાવશે. સાથે જ એડી જીપી કક્ષાના અધિકારીઓ તથા એસપી સહિતના પોલીસ અધિકારીઓ વિવિધ ગામને દત્તક લેશે અને ત્યાં જઈને ડ્રગ્સના દૂષણ સામે કેવી રીતે લડત આપવી તે બાબતોથી લોકોને માહિતગાર કરશે. ગુજરાતના સૌ પોલીસ અધિકારીઓ અલગ અલગ જિલ્લાઓને દત્તક લેશે. એ જિલ્લાઓની અંદર અલગ અલગ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોની અંદર હાજરી આપીને આ જ પ્રકારે જે સામાન્ય નાગરિક સમજી શકે એને પ્રેઝન્ટેશન આપીને ડ્રગ્સ એ માત્ર ને માત્ર ફેશન સ્ટેટમેન્ટ છે, પરંતુ તમારા જીવનનું સૌથી મોટું દૂષણ સાબિત થઈ શકે છે એની બી માહિતી આપશે. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે અમે ખરા અર્થમાં રાજ્યના યુવાનોની ચિંતા કરીએ છીએ. વાહવાહી કરાવવાનો અમારો કોઈ આશય નથી. જરૂરી નથી કે ડ્રગ્સ આજે જે યુવાન લે છે એના સિવાયનો યુવાન કાલે નહીં લઈ શકે. આ ડ્રગ્સ સામેની લડાઈમાં મારા પરિવારનો સભ્ય બી ફસાઈ શકે છે. આ સિનિયર પોલીસ ઓફિસરના પરિવારના સભ્યો બી ફસાઈ શકે છે અને તમે સૌ લોકો જે સામે બેઠા છો એમના પરિવારના સભ્યો બી આ ડ્રગ્સના દૂષણમાં ફસાઈ શકે છે. ડ્રગ્સનું દૂષણની કોઈ લિમિટેશન નથી હોતું. એ આજે કોઈ બીજાના પરિવારમાં છે,
કાલે આપણા પરિવારમાં બી ઘૂસી શકે છે. એ સમજીને જ અમે આ લડાઈ મજબૂતાઈથી લડીએ છીએ. આની અંદર કોઈ બી પ્રકારનું પોલિટિક્સ કે કોઈ બી પ્રકારની એડમિનિસ્ટ્રેશનની વાવા તરફ અમે લોકો આ લડાઈને નથી લઈ જવા માંગતા. ગુજરાતમાં ડ્રગ્સના દૂષણમાં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના ચોંકાવનારા આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે, જેથી ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યમાં ડ્રગ્સના રવાડે ચડેલા લોકોને સારવાર અપાવી શકે તેવા રિહેબ સેન્ટરો ખૂબ જ ઓછા છે, જેથી સરકારે આરોગ્ય વિભાગ સાથે મળીને નવા રિહેબ સેન્ટર શરૂ કરવાની તૈયારી બતાવી છે. ત્યારે શું સરકારના આ પ્રયાસથી આગામી દિવસમાં ડ્રગ્સનું દૂષણ અટકશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવતો વધુ એક ડ્રગ્સ માફિયા શકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સાથે આરોપી ગજનફર ઉર્ફે શાલુને ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશથી ટ્રેનમાં અમદાવાદ ડ્રગ્સ સપ્લાય કરવા આવતો આરોપી ગજનફર ઉર્ફે શાલુ ખાનને એસઓજી ક્રાઇમે દબોચી લીધો હતો. આરોપી અમદાવાદના નારોલ વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો, પરંતુ ડ્રગ્સનો સપ્લાય કરવા આવતા ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી અને રંગે હાથ આરોપીને ઝડપી પાડ્યો હતો, જેમાં આરોપી પાસેથી 5.30 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. મધ્યપ્રદેશનું રહેવાસી ગજનફર મધ્યપ્રદેશથી અમદાવાદ સુધી ડ્રગ્સનું રેકેટ ચલાવતો હતો, જેમાં અત્યાર સુધીમાં તેણે 3 વખત અમદાવાદ સુધી ડ્રગ્સ પહોંચાડ્યાનો પણ ખુલાસો થયો છે. ત્યારે હાલ તો આ ડ્રગ્સના અન્ય કેટલા સોદાગરો આ રેકેટમાં જોડાયેલા છે તેની તપાસ પણ ચાલી રહી છે. નારોલ સર્કલ પાસેથી શાલુ ખાન કરીને રતલામ એમપીનો રહેવાસી છે, જેની 53 ગ્રામ એમડી સાથે ધરપકડ કરી છે. કુલ 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ થાય છે. રતલામથી તે અહીં નારોલ આવી અને છૂટક વેચાણ ગ્રાહકોને કરતો હતો અને 2-3 વખત રતલામથી અહીં આવેલો છે. રતલામમાં અબરાર ખાન કરીને એક માણસ છે, એની પાસેથી આ એમડીનો જથ્થો લાવ્યો હતો અને છૂટક વેચાણ કરતો. તાપીના તાડકુવા ગામે ખેતી કરવા આવેલ સરકારી જમીન મુદ્દે દાદાગીરીના મામલે આદિવાસી પંચ મેદાને આવ્યું છે. ગામની પડતર 5 વીઘા સરકારી જમીનનો કરોડપતિ બિલ્ડર ગોપાલ ગામિત દુરુપયોગ કરી રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. ગોપાલને આ જમીન ખેતી કરવા માટે અપાઈ હતી, પરંતુ તેઓએ આસપાસના ખેડૂતોને આવવા જવાનો રસ્તો બંધ કરી કુદરતી પાણીના વહેણની કોતર પણ પૂરી દીધી હોવાનો ગ્રામજનોનો દાવો છે. અગાઉ આ અંગે ત્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપતા બિલ્ડરોએ ફરિયાદી ખેડૂતને મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે, જે અંગે 15 દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. ફરિયાદી ખેડૂતે ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને ફરી એકવાર આવેદન આપ્યું છે. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આદિવાસી પંચે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમે લોકોએ નાયબ જે કલેક્ટર છે એમને આપ્યું છે, પણ અમે લોકો ઠરાવ્યું છે, આવેદનપત્ર નથી. અને એમાં અમે લોકો ઠરાવ 3 કરેલા છે કે જે મામલતદાર વ્યારા મામલતદાર છે એમણે જે ખોટો ઠરાવ તપાસ રિપોર્ટ આપેલો છે એને સરકાર તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરે. બીજું જે ખેડૂત આદિવાસી ખેડૂત છે એમને જે ધાક ધમકી જે સ્વામિનારાયણ મંદિર તાડકુવા વ્યારા ખાતે જે આવેલું છે એના સાધુ લંપટ સાધુઓ એ જે અને જે એના સાગરીતો જે છે જે કહેવાય બિલ્ડરો એ લોકો જે ધાક ધમકી આપી છે એમની સામે તાત્કાલિક એટ્રોસિટી કરવામાં આવે. અને સરકારે જે જમીન આપી છે ખેડવા માટે ખેતી સરકારી જમીન એ જમીનમાં એનો શરત ભંગ થયો છે તો એ જમીન તાત્કાલિક ધોરણે ખાલસા કરવામાં આવે એવી અમારી 3 ઠરાવો અમે ઠરાવ કરીને આપેલા છે. જે તાડકવાની વિવાદિત જે સરકારી જમીન છે તેને અડોઅડ મારી જમીન આવેલ છે, તે જમીનમાં વ્યારાના અમુક બિલ્ડરો દ્વારા બાંધકામ કરી રોડ રસ્તા બનાવી મારું આખું ખેતીમાં આવવા જવાનું બધું અટકાવી દીધું હતું. તે બાબતમાં મેં કલેક્ટરને અરજી આપેલ હતી. તે દિવસે કલેક્ટરને અરજી આપીને રાત્રિના 9 વાગે મારી જમીનમાં ખેડકામ કરી રહેલો હતો. તે સમયે વ્યારાના જાણીતા બિલ્ડર પ્રકાશ પ્રજાપતિ અને જયેશ ગાંધી દ્વારા 50-60 માણસો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો. મને તો આદિવાસી ગામતળા તું આવી રીતે ગોપાલ બબલાની મેટર શું કામ કલેક્ટરને આપીને તારે જે બી હતું તે બધું પતાવટ કરી દે, નહીં તો તારે જાનથી મારી નાખશું, તારા હડકા વડકા ભાંગી નાખશું. એ રીતે મને જાતિ વિષયક ગાળો આપીને મને મારી નાખવાની ધમકી આપેલ છે.
ગાંધીનગરના ગ્યોડ ખાતે સરકારી અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું. બનાસકાંઠાના અધિકારીનું અપહરણ કરી ગાંધીનગર લાવવામાં આવ્યો. જિલ્લા ઉદ્યોગ કચેરીના અધિકારી આર.કે. વસાવાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ઉદ્યોગ કચેરીના મદદનીશ કમિશનર છે આર.કે. વસાવા અપહરણકારોની ગાડીને રોકી એલસીબી અધિકારીને મુક્ત કરાવ્યા છે. 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. એક આરોપી ફરાર છે. ભીખો ભરવાડ અને રોહિત ઠાકોર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજો અપહરણકર્તા રાયમલ ઠાકોર ફરાર થયો છે. સવારે 10 વાગ્યે અપહરણ કર્યા બાદ ખંડણી માંગી રહ્યા હતા. પોલીસે મોબાઈલ ટ્રેસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. હિંમતનગર જઈ રહ્યો હતો એ વખતે સર કોઈ અજાણી વ્યક્તિ મારી ગાડી આગળ ગાડી ઊભી રાખી અને કે ગાડીમાંથી તમે ઉતરી જાઓ અમારી ગાડીમાં. એટલે પછી એ સંજોગોમાં હું ગાડીમાંથી ઉતરી ગયો અને પછી મારું એ લોકોની ગાડીમાં અપહરણ કરી લેવામાં આવ્યું. મારી ગાડી પણ ત્યાં જ મેં છોડી દીધી અને પછી ત્યારબાદ તે લોકો મને પ્રાંતિજ, વિસનગર, માણસા અલગ અલગ રસ્તા ઇન્ટેરિયર રસ્તાઓ હતા સર એ જગ્યાએ અમને લઈ જવામાં આવેલા સર. મદદનીશ ઉદ્યોગ કમિશનર વર્ગ 1ના હોદ્દા પર છું સર અને ખંડણી માંગવા માટે सर धमकी आपा આવી રહેલી सर. बुधा बरवाड मेन रोल है इनका. इनको काफ़ी टाइम से पैसा मांग रहे हैं इनसे 50-25 लाख खंडनी मांग रहा है. वसावा जी अभी रिटायर होने वाले कुछ दिनों में, तो ये जो फंड आने वाले रिटायरमेंट फंड उनसे ये मांग रहे थे खंडनी के स्वरूप में भावनगर का कोई पुराना प्रकरण बता के. किडनैप करने वाले में मेन अक्यूज़ जो पुलिस पकड़ा है एक बीका बरवाड है और दूसरा रोहित ठाकुर है. ये दोनों इनको वाइट स्विफ्ट गाड़ी में बिठा के फिर यहाँ से विसनगर रास्ता लिया, फिर वहाँ पे गोल गोल गांधीनगर में 2 घंटे से गाड़ी घुमा रहे थे. इस घटनाक्रम में देदू चौकड़ी के आसपास ये गाड़ी को पुलिस ने टक्कर मार के बहुत साहस दिखा के ये गाड़ी रोक के अक्यूज को पकड़ा एंड वसावा जी को बचाया. तो ख्याल आयो कि एक स्विफ्ट गाड़ी છે નંબર પ્લેટની જે શંકાસ્પદ હતી, કાળા કાચવાળી ગાડી હતી. એટલે મેં તરત જ યુટર્ન લઈ અને હું જાતે ડ્રાઈવ કરતો હતો અને મારી સાથે પીએસઆઈ કે પાટડિયા અને આરજી દેસાઈ પણ ગાડીમાં હતા. એટલે અમે તરત જ યુટર્ન માર્યો એટલે ગાડી વધારે ને વધારે સ્પીડમાં જવા લાગી. એટલે પછી મેં ગાડીને ઓવરટેક કર્યો અને થોડી સાઈડમાં કીધું, પોલીસની ઓળખ આપી કે પોલીસ છે ઊભી રાખો. તો એ ગાડી વધારે ફાસ્ટ એટલે અમે આગળ દેદુ ચોકડી આગળ જે પોલીસની નાકા પોઈન્ટ હતો એને જાણ કરી કે પોલીસ એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ આવે છે અને તાત્કાલિક ઊભી રાખો. પણ ત્યાં પણ ડિવાઈડરને ટક્કર મારી અને ગાડી નીકળી જવામાં સફળ રહી હતી. ત્યારબાદ અમે સતત એનો પીછો કરતા હોય પ્રાઇવેટ ગાડીથી અને આગળ સદનસીબે વસાવા સાહેબના સદનસીબે ફાટક બંધ આવ્યું. ફાટક બંધ આવ્યું એટલે આરોપીઓએ પોતાની ગાડીનો યુટર્ન લેવાનો ટ્રાય કર્યો. યુટર્ન પણ હું પાછળ જ હતો એટલે મેં સીધી ગાડી એના પાછળના દરવાજા અને ટાયર જોડે બહુ મતલબ સારી એવી સ્પીડમાં અથડાઈ દીધી. એટલે તાત્કાલિક એની હવા નીકળી ગઈ હતી. પણ હવા નીકળેલી ગાડીથી ભાઈ યુટર્ન લેવામાં સફળ રહ્યા અને પાછા દેદુ ચોકડી તરફ પાછા પાડ્યા અને પાછા ભાગતા હતા. ત્યારબાદ અમે ફરીથી 1 કે 2 વાર ટક્કર મારી અને બાજુના ખેતરના શેઢા ઉપર ગાડી ઊભી રાખીને 3 આરોપી અપહરણકર્તાને ગાડીમાં છોડી અને ભાગવા લાગ્યા. અને પોલીસે તાત્કાલિક અમે અને બીજી 2 પોલીસે તાત્કાલિક એનો પીછો કરી 2 આરોપીને પકડવામાં સફળતા મળી છે અને ગાડી જે તે જગ્યાએ કબજે કરીને અમારી ગાડીને પણ ઘણું નુકસાન થયેલું છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતો હજુ પણ ન્યાયથી વંચિત છે. ત્યારે મૃતકોની માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું, જેને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટવાસીઓ બંધમાં જોડાઈને પીડિત પરવાની વહારે આવ્યા તો પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પણ બંધ પાડવા હાથ જોડીને વેપારીઓને વિનંતી કરી હતી. રાજકોટ અગ્નિકાંડને 1 મહિનો પૂર્ણ. કોંગ્રેસના બંધના એલાનને બહોળો પ્રતિસાદ. ન્યાય માટે તડપતા પીડિત પરિવાર રસ્તા પર ઉતર્યા. રાજકોટ અગ્નિકાંડને 1 મહિનો વીતી જવા આવ્યો છતાં પણ કંઈ જ ન બન્યું હોય તેમ સરકાર ટાઢે પાણીએ બેઠી છે. કારણે હજુ સુધી નાની માછલીઓ જ જાળમાં પુરાઈ છે. ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને આજે 1 મહિનો પૂર્ણ થયો. ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું. અને આજે સરકાર તો નહીં પરંતુ રાજકોટવાસીઓ ખરા અર્થમાં પીડિત પરિવારની વહારે આવ્યા.
80% રાજકોટની જનતાએ સ્વયંભૂ બંધ પાડ્યો અને રાજકોટમાં આજે સન્નાટો જોવા મળ્યો. સંપૂર્ણ પ્રતિસાદ છે એવું હું માનું છું. અત્યારે આપણે કોટેચા ચોકમાં ઊભા છીએ. તમે નજર નાખો, કોટેચા ચોકમાં મને એક પણ દુકાન ખુલ્લી હોય એવું દેખાતું નથી. લોકોને સ્વયંભૂ થયું છે કે જે રીતે આવો અગ્નિકાંડ બન્યો હોય, ભૂલકાઓ રમવા ગયા હોય, વેકેશન પાડતા હોય ને એ દરમિયાન આવો કાંડ બને, એ પણ સરકારની બેદરકારી, તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચારને લઈને 3 વર્ષ સુધી ગેમ ઝોન ચાલતા હોય ને કોઈ પણ જાતના પરમિશન વગર ચાલતા હોય ને સરકારશ્રીની આંખ નીચે, નાક નીચે ચાલતા હોય, તેમ છતાંય કાંઈ થાય નહીં, ત્યારે પ્રજામાં પણ આક્રોશ છે અને આજે મને સ્વયંભૂ બંધ રહે એવું લાગે છે બપોર સુધી. બીજી તરફ જ્યાં બંધ નહોતો પાડવામાં આવ્યો ત્યાં પરેશ ધાનાણી, અતુલ રાજાણી સહિતના નેતાઓ બંધ માટે વેપારીઓને 2 હાથ જોડી બંધ પાડવા વિનંતી કરતા જોવા મળ્યા. રાજકોટના હૃદયને ચીરનારી ટીઆરપી ગેમ ઝોનની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓને આગમાં સમાવી દીધી. એને આજે 1 મહિનો વીતો. આ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પક્ષે સૂતેલી સરકારને જગાડવા, પીડિત પરિવારને ન્યાય માટે થઈને રાજકોટ બંધની અપીલ કરી હતી અને રાજકોટના જનજને અપીલને ઝીલી સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ બંધને સમર્થન આપ્યું છે. NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા શાળાઓ બંધ કરાવવામાં આવી. શાળાના સંચાલકોને વિનંતી કરી શાળા બંધ કરાવવાની વિનંતી કરતા અંતે શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવી પડી હતી. બીજી તરફ રાજકોટના કાલાવડ રોડ પર કોંગ્રેસની મહિલા કાર્યકરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસની કાર્યકર મહિલા પોલીસ વાન પર ચડી ગઈ, જે બાદ પોલીસે રસ્તા પર ઉતરેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત શરૂ કરી હતી. તો ક્યાંક વિરોધ નોંધાવતા પીડિત પરિવારની પણ પોલીસે અટકાયત કરવાની શરૂઆત કરી. કાલની પોલીસ વેપારીઓને દબાવી રહી છે કે બંધ ન રાખવું, તો એનો વિરોધ છે. ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના થઈ છે એ લોકોને પીડિતોને ન્યાય મળવું જોઈએ, એ માંગ સાથે મેં આજે કોંગ્રેસ પક્ષે રાજકોટ બંધનું એલાન કર્યું. ભારતીય જનતા પાર્ટી જોઈ નથી શકતી. લોકોને ન્યાય અપાવવા માટે 2 હાથ જોડીને વિનંતી કરી છે, ત્યારે પોલીસ બાળ પ્રયોગ કરે છે. ભારતીય જનતા પાર્ટીના ઈશારે ભાજપનો હાથો બને છે, પણ આ પોલીસને ખબર નથી કે આ પીડિતોની વેદના માટે અમે લોકો રસ્તા ઉપર નીકળ્યા. પોલીસની ગાડીમાં જઈ રહ્યા છીએ તો અમે પ્રેમથી 2 હાથ જોડીને કહી છીએ કે અમને બંધ કરવા દો, તો અમને બંધ નથી કરવા દેતા. આ પોલીસના ઈશારે નાચી, પોલીસ છે ભાજપના ઈશારે નાચી રહ્યું છે. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાયા છે. આ તકે શક્તિસિંહે પોલીસે જે બળ પ્રયોગ કર્યો તેને લઈને આકરા પ્રહારો કર્યા. પોલીસને બળ પ્રયોગ કરવાનું કહે છે એ વ્યાજબી નથી. હું પણ એક સરકારમાં મિનિસ્ટર હતો. પોલીસ સરકારને પૂછતી હોય છે કે સાહેબ આ આંદોલન, કોઈ પણ આંદોલન ચાલે ત્યારે કે સાહેબ આ આંદોલન ચાલે છે એને કેવી રીતે નિપટીએ. હું હેલ્થ વિભાગનો મિનિસ્ટર હતો, ડોક્ટર્સ આંદોલન કરતા હતા. મેં કહ્યું કે નહીં, બળ પ્રયોગ નહીં કરતા. મેં સામેથી જઈને સંવાદ કરીને એના પ્રશ્નો છે 2 નહોતા પતે એમ તો કહ્યું કે આમાં મારી મુશ્કેલી, એમણે સ્વીકારી, એમના મેં સ્વીકાર્યા, વાત પૂરી થઈ. બળ પ્રયોગ પોલીસનો ન કરાવાય. આજથી બરાબર 1 મહિના પહેલા રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બન્યો હતો, જેમાં 27 લોકો વગર વાંકે જીવતા આગમાં બળીને ભડથું થઈ ગયા. તેમના પરિવારજનોને પડીકું વાળેલી હાલતમાં મૃતદેહો મળ્યા. પરિવારજનો આજે પણ આઘાતમાં છે. તેમને ન્યાય નથી મળી રહ્યો. કોંગ્રેસ જે રીતે સતત પીડિતોને ન્યાય અપાવવા માટે મેદાને પડી છે, તે જોતા લાગે છે કે કદાચ સરકારના પેટનું પાણી હલે તો ક્યાંક ને ક્યાંક સરકાર નાની માછલીઓને જાળમાં ફસાવી મોટી માછલીઓને બચાવી ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહી હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રોને કારણે દિવસે ને દિવસે ગંભીર ઘટનાઓ બની રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત સિવિલ હોસ્પિટલમાં લાખો દર્દીઓ સારવાર કરાવવા માટે આવે છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને પગલે સિવિલ હોસ્પિટલ દર્દનું દવાખાનું બની ગયું છે.
સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ બની દર્દનું દવાખાનું. એક પછી એક સામે આવી રહી છે ગંભીર બેદરકારી. ન્યૂ સિવિલ હોસ્પિટલના જવાબદારો ક્યારે જાગશે? સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં છાશવારે બેદરકારીની ઘટનાઓ સામે આવી રહી છે. અહીં દર્દીઓ આવે તો છે દર્દ સાજા કરવા, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે અહીં દર્દીઓના દર્દમાં વધારો થઈ રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં અઢળક એવી ઘટનાઓ બની છે જેણે દર્દીઓનો જીવ લીધો છે. ત્યારે જીવના જોખમરૂપ વધુ એક ઘટના બની છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા G0 ડાયાલિસિસ વોર્ડમાં સારવાર લઈ રહેલા એક મહિલા પર સ્લેબના પોપડા પડ્યા હતા. મળતી માહિતી મુજબ 47 વર્ષીય રાણી દેવી મૌર્ય નામની મહિલાને કિડનીની તકલીફ હતી, જેથી તેઓ ડાયાલિસિસ કરાવવા માટે આવ્યા હતા. જો કે તેમને ક્યાં ખબર હતી કે સિવિલ હોસ્પિટલ જીવનું જોખમ છે. ક્યારે ક્યાં શું થઈ જાય તેની કોઈ ગેરંટી નથી. ન્યૂઝ કેપિટલના સંવાદદાતાએ સ્થળ પર જઈ તપાસ કરતા સામે આવ્યું કે જર્જરિત સ્લેબ પર જીપ્સમ કવર કરીને જર્જરિત ભાગ ઢાંકી દેવાનો પ્રયત્ન કરાયો છે. આ સાથે જ અન્ય ગંભીર બેદરકારી પણ સામે આવી. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ છે જીવના જોખમે સારવાર લેતા હોય તેવું લાગી રહ્યું છે. આજે ઘટના એક સામે આવી છે સ્લેબ પડવાની, તે G0 વોર્ડમાં આજે ડાયાલિસિસ વિભાગ છે તેની આ ઘટના સામે આવી છે. મહત્વની વાત છે કે આ જૂનું બિલ્ડિંગ છે નવી સિવિલ હોસ્પિટલનું, તે ખૂબ જ જર્જરિત થઈ ગયું છે અને તેના જ કારણે દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. અવારનવાર આજે સ્લેબના પોપડાની ઘટના, આજે પડવાની ઘટના છે તે સામે આવી રહી છે. જોકે આજે ડાયાલિસિસ વોર્ડ છે, થોડા દિવસ પહેલા આ જ જગ્યા પર આ ઘટના બની હતી. આજે સ્લેબના પોપડા પડવાની, દર્દીઓની માથે આ પોપડા પડ્યા હતા. આજે છત દેખાઈ રહી છે, હાલ તો જીપ્સમથી કવર કરવામાં આવી છે, પરંતુ આજે અંદર જે છતની જે જીપ્સમ છે તેની ઉપરના ભાગે એકદમ જર્જરિત ભાગ છે. એટલે કે બહાર કંઈક અલગ દેખાઈ રહ્યું છે, અંદર કંઈક અલગ દેખાઈ રહ્યું છે. જોકે આ તિરાડો દિવાલમાં પડી ગઈ છે. સ્ટાઇલ છે છતાં ટાઇલ્સમાં પણ આજે તિરાડો દેખાઈ રહી છે. આ જ ભાગ બતાવે છે કે હોસ્પિટલ કેટલી જર્જરિત છે. હજુ અન્ય હોસ્પિટલના ભાગો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ પ્રકારે અહીંયા જે છે દર્દીઓ જીવના જોખમે પોતાની સારવાર કરાવી રહ્યા છે. આજે આ પિલરનો એક ભાગ છે, સળંગ પિલર છે, તે ફાટી ગયો છે. એટલે આખી બિલ્ડિંગ છે ગમે ત્યારે હવે જે પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે અવારનવાર સ્લેબના પોપડાઓ પડતા હતા તેવી ઘટના સામે આવતી હતી, પરંતુ હવે આ પિલરો પણ ફાટી ગયા છે. એટલે જેના આધારે આ બિલ્ડિંગ ઊભી છે તે પિલરો જ હવે દમ વગરના હોવાથી આ બિલ્ડિંગ કઈ પ્રકારે આનું સ્ટ્રક્ચર કેટલું સ્ટેબલ હશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. ડાયાલિસિસ વોર્ડ બાદ ન્યૂઝ કેપિટલના સંવાદદાતાએ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની પણ તપાસ કરતા કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. જો સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં જવાના હોય તો આ તમારા માટે ચોંકાવનારા દ્રશ્ય છે. ઓટીએસનો જે ભાગ છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે ઓટીએસના ભાગ પર જોઈ શકો છો આજે 4 કે 5 માળની આજે આ સમગ્ર આ બિલ્ડિંગ છે, પરંતુ આખી બિલ્ડિંગ આજે છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આજે તમામ જે સ્લેબનો ભાગ હોય તે નીકળી ગયો છે અને પિલરમાંથી પણ સળિયાઓ દેખાઈ રહ્યા છે. આ પહેલા માળના જે સ્લેબનો આ ભાગ છે કે ત્યાંથી જે જોઈન્ટ છે તે ખુલી ગયા છે. એટલે કે પહેલા માળના જે સ્લેબ છે, બીજા માળનો સ્લેબ છે, તેની વચ્ચે ગેપ થઈ ગયો છે. અહીંયા પણ એક પિલર છે, આ પિલર સળંગ ખુલી ગયો છે. એટલે ગમે ત્યારે કોઈ મોટી હોનારત થાય તો નવાય નહીં, તે પ્રકારની હાલત અહીં નવી સિવિલ હોસ્પિટલના આ જૂના જર્જરિત બિલ્ડિંગની દેખાઈ રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ ગરીબો અને મધ્યમ વર્ગના લાખો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ અહીં તેમના જીવનની કોઈ કિંમત નથી, કારણ કે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના સંકલનના અભાવે દર્દીઓને હેરાનગતિ થતી હોય છે. સિવિલ તંત્રની ઘોર બેદરકારીના કારણે દર્દીઓને ભોગવવાનો વારો આવે છે. ત્યારે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ અને RMOએ જે તે વિભાગ પર દોષનો ટોપલો ઢોળી પોતે છટકબાજી શોધી લે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.
હવે નજર આજના ફિટનેસ મંત્ર પર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે વાત કરીએ કે નાનકડા લવિંગથી તમને કેટલા ફાયદા થશે. લવિંગ ભલે નાનું છે, પણ લવિંગને આયુર્વેદમાં ઔષધિ માનવામાં આવે છે. લવિંગમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વો સારી માત્રામાં હોય છે. દરરોજ સવાર સાંજ જો એક લવિંગ ખાવામાં આવે તો ડાયજેશન સારું થાય છે. એસિડિટી હોય તો દૂર થાય છે. લવિંગથી પેટનું ઇન્ફેક્શન અને પેટના દુખાવામાં પણ રાહત મળે છે. દાંતમાં જો લાંબા સમયથી દુખાવો થતો હોય કે પછી તમારા દાંતમાં સડો હોય તો તમારે રોજ એક લવિંગ ચાવીને ખાવું જોઈએ. જો તમને અલ્સર એટલે કે મોઢામાં ચાંદાની તકલીફ રહેતી હોય તો તમારે શેકેલી લવિંગને થોડો સમય ચાવીને ખાવી જોઈએ. જો તમને લાઈફમાં સ્ટ્રેસફુલ ફીલ થતું હોય ને તો પણ આ નાનકડું લવિંગ તમારા સ્ટ્રેસને પણ દૂર કરી શકશે. દરરોજ એક લવિંગનું સેવન કરવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ બૂસ્ટ થશે.